ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કૃષિ રાહત પેકેજ સામે સવાલ ઉઠાવ્યા। લલિત વસોયાએ કહ્યું કે કૃષિ રાહત પેકેજ મજાક સમાન છે। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા સરકારને તેમણે અપીલ કરી છે। તો કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેમણે કૃષિ રાહત પેકેજ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને આ રાહત પેકેજ જે ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવ્યું તેને મજાક સમાન ગણાવ્યું છે। લલિત વસોયાએ ખેડૂતોના સંપૂર્ણ દેવાને માફ કરવાની પણ વાત કરી છે। કોંગ્રેસ દ્વારા જો કે સતત આ પ્રમાણેની માંગ કરવામાં આવી રહી છે। કોંગ્રેસે તો આક્રોશ યાત્રા પણ યોજી હતી। હવે લલિત વસોયાએ કૃષિ રાહત પેકેજ જાહેર થતા તેની પર સવાલ ઉઠાવ્યા। ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓએ એમના ધારાસભ્યશ્રીઓએ પણ ખેડૂતોને ભયંકર નુકસાની થયાનું સ્વીકાર્યું છે। ત્યારે ગુજરાતના 16,000 જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે। એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે 6.25 વીઘાએ 22,000 રૂપિયાની ફક્ત જાહેરાત કરી છે। ગણતરી કરીએ તો વીઘે 3500 રૂપિયાની જાહેરાત છે। 3500 રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે। ખરેખર તો 25-30 વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ કોઈક જગ્યાએ 10 ઇંચ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાની છે। ત્યારે આ પેકેજ ઓછું છે। સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા